વાઘેશ્રી માત કી જય, ચામુંડિયા માત કી જય। અને આવનારી પેઢીઓને ખબર પડે, કારણ કે આ જેટલું ધર્મ છે ને જેટલો જાગૃત રાખશું એટલો આવનારી પેઢીને આપણે જે પણ કઈ ફાયદો થાય અને એને ખબર પડે કે અમારા વડવાઓ શું કરી ગયા। અને જ્યાં એક સાથે આખો પરિવાર ભેગો થાય ત્યાં સાક્ષાત નવ દુર્ગા પણ હાજરી આપે 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 ને આપે। વાણિયા પરિવારમાં 3 સુરા પૂરા થઈ ગયા છે। એક કુંડલિયાળા મસરી દાદા, દેવાત દાદા મોરંગી અને પીપળવા પણ એમનું મસ્તક છે, અને વાજડી ગામની અંદર જીવા દાદા। આપણો આહિર સમાજ અને બીજા અન્ય સમાજ જે રાજસ્થાનની અંદર જે વસવાટ કરે છે એમની સાથે ક્યાંક ને ક્યાંક જોડાયેલું છે। આ ભાઈઓ નોખા થાય, બધા ભાગ પડે અને એમ કે છે ભારતદેવ નોખા થયા એટલે ચોપડાના ભાગ પડે, એટલે આમાં ક્યાંક ને ક્યાંક આપણા ઇતિહાસની કડી કપાણેલી છે। અમે નવચંડી યજ્ઞનું આયોજન કર્યું છે। આમ દર્શન કરવાથી પણ આપણે અંદરથી શાંતિ મળે અને આગળ વાંચે। જે દેવાત દાદા એમનો પણ બહુ વિશાળ ઇતિહાસ છે કે ગાયોની વારે ચડેલા અને સુરાપુરા મસરી દાદાને કઈ રીતે પૂજે છે। બોલીએ વાઘેશ્રી માત કી જય, ચામુંડિયા માત કી જય, માત કી જય, મસરી દાદાની જય, દાદાની જય, જીવા દાદાની જય, દાદાની જય, બ્રહ્મણી માત કી જય। આજ રોજ સિમ્મર મુકામે વાણિયા પરિવારના વાઘેશ્રીમાં અને ખોડિયારમાં સાથે જ લાડુમોર પરિવારના ચામુંડ માતાજીનું દેવસ્થાન એટલે કે સિમ્મર અને સિમ્મર મુકામે આજે અમે આવ્યા છીએ, જ્યાં વાણિયા પરિવાર અહીંયા ઉપસ્થિત છે, જેમાં વાણિયા પરિવારના પ્રમુખ શ્રી પ્રવીણભાઈ વાણિયા, ઉપપ્રમુખ શ્રી ભૂપતભાઈ વાણિયા, ખજાનસી શ્રી મહેન્દ્રભાઈ વાણિયા, રાજુલા સમૂહ લગ્ન સમિતિના પ્રમુખ બાબુભાઈ વાણિયા અહીંયા ઉપસ્થિત છે, અને ખાસ કરી અને લાડુમોર પરિવારના પ્રમુખ શ્રી આમ તો માધાભાઈ લાડુમોર બાબરિયાદારથી છે, જે અત્યારે અહીંયા ઉપસ્થિત નથી, પણ લાડુમોર પરિવાર તરફથી જેરામભાઈ સિમ્મર ગામથી જ અહીંયા ઉપસ્થિત છે। અને ખાસ આપણે આમ તો કેતનભાઈ સાથે જ મેં ચર્ચા કરી કે ભાઈ અમારે વાણિયા પરિવારના ઇતિહાસ ઉજાગર કરવો છે, તો કેતનભાઈ કીધું કે કાલે અમે બધા અહીંયા ભેગા થઈએ છીએ તો પધારો। ખાસ કરી અને આજે અમે ત્યાં આવ્યા, કેતનભાઈ પણ આપણી સાથે ઉપસ્થિત છે। કેતનભાઈ સાથે આપણે ઇતિહાસ છે અહીંનો એમની ચર્ચા કરશું। કેતનભાઈ, આપણે જે અહીંયા માતાજીનો જે ઇતિહાસ છે એ થોડો તમે જણાવો। જય માતાજી, જય વાઘેશ્વરીમાં, જય ખોડિયારમાં। આજે સિમ્મર ગામનો ઇતિહાસ જે અમારા સમસ્ત વાણિયા પરિવારના કુળદેવીમાં વાઘેશ્વરી માતા અને કુળદેવીમાં ખોડિયારમાંનું જ્યાં સ્થાન છે, આ સ્થાન 1192 વર્ષ પૌરાણિક વાવ જે કહેવાય છે કે જે 1192 વર્ષ પૌરાણિક વાવ છે, અને આ વાવની અંદર બિરાજમાન અમારા કુળદેવી વાઘેશ્વરીમાં અને કુળદેવી ખોડિયારમાં અને સાથે સાથે લાડુમોર પરિવારના ચામુંડમાં પણ બિરાજમાન છે કે જે અમારે મામા ભાણિયાના સંબંધો હતા। અને કહેવાય છે કે એ સમયની અંદર એ મામા ભાણિયાના સંબંધોને લઈને અમારા વડવાઓએ અહીંયા સ્થાપના કરી છે એવું કહેવાય છે। અને આજે જે આ સિમ્મર ગામની અંદર જે અમારા કુળદેવીમાં બિરાજમાન છે, ત્યાં આજે વર્ષોથી પેઢીઓ દર પેઢીઓથી અમારો વાણિયા પરિવાર અહીંયા દર્શન કરવા આવતો। ત્યારે આ જગ્યા બહુ ખાસ એટલી બધી વિકાસમાં નહોતી, કારણ કે ત્યારે એટલા બધા કારણ કે યુવા વર્ગ જ્યાં સુધી જાગૃત ન થાય, લોકો સુધી જ્યાં સુધી યોગ્ય માહિતી ના પહોંચે અને ત્યાં સુધી વડી આપણે આગળ કોઈ કાર્ય ના કરી શકીએ। એટલે 1192 વર્ષ પૌરાણિક વાવ છે। પરિવાર અહીંયા આવતો, લાપસી કરવા આવતો, શ્રીફળ વધેરવા આવતો, માનતાઓ કરવા આવતા, ચાલીને લોકો આવતા, અને અહીંયા અમે માનતાઓ પણ કરતા। પણ આ વાવની અંદર જે માતાજી બિરાજમાન હતા એ આજુબાજુની જે જગ્યા હતી એ ખેડૂત ભાઈની જગ્યા હતી, અને અમને અંદરથી માતાજી એની કૃપા એવી થઈ કે ભાઈ આ જગ્યાની અંદર આજે આપણે વર્ષોથી આવીએ છીએ, આપણા કુળદેવીમાંનું સ્થાન છે, તો આ જગ્યાનો ક્યાંક ને ક્યાંક આપણે વિકાસ કરવો જોઈએ। અને ત્યાર પછી એ વિચાર અમને 2006 ની અંદર આવ્યો। ધીમે ધીમે કરતા 2008 ની અંદર
કે ભાઈ બંને પરિવાર, વાણિયા પરિવાર, લાડુમોર પરિવાર ભેગો થયો અને ચર્ચા કરી અને એવી એક પ્રસ્તાવ મૂક્યો કે ભાઈ આપણા બંનેના માતાજી છે તો બંને પરિવારે કંઈક કરવું જોઈએ. તો કે હવે એ જે વાવ છે એ તો આપણે બીજા કોઈ ખેડૂત નહીં, તો આપણે વાવની અંદર કઈ રીતે તો કે આપણે સિમર ગામના જે સ્થાનિક છે, જે જગ્યાના માલિક છે, એમની મુલાકાત લીધી તો એ પણ રાજી થયા કે ભાઈ જો માતાજીનું આવું સરસ કાર્ય થતું હોય તો એ જગ્યા હું આ પરિવારને આપવા માટે તૈયાર છું. બંને પરિવાર, લાડુમોર પરિવાર અને વાણિયા પરિવારે 2008માં નિર્ણય લીધો કે આ જગ્યા આપણે 28 ગુઠા જગ્યા રાખી લેવાની છે. બંને પરિવારે સંયુક્તપણે આ જગ્યા રાખી અને ત્યારબાદ અમે જીર્ણોદ્ધાર કર્યો, આનો દસ્તાવેજ બનાવ્યો. બે પરિવારના એક સભ્યોના નામ પણ દસ્તાવેજની અંદર રાખ્યા કે જ્યાં સુધી ટ્રસ્ટ ના બને ત્યાં સુધી આપણે લાડુમોર પરિવાર અને વાણિયા પરિવારના દસ્તાવેજમાં નામ રાખીએ. અને આજે એ ધીમે ધીમે કરતા આજે ઘણું બધું ડેવલપ કર્યું. પણ જ્યારે અમે ઊંડા ઉતર્યા કે ભાઈ આપણા કુળદેવીમાં વાઘેશ્વરીમાં અને ખોડિયારમાં કઈ રીતે પૂંજવામાં આવે છે, કારણ કે પરિવાર આખો ભેગો થાય એટલે સાચી માહિતી, યોગ્ય માહિતી પરિવાર સુધી પહોંચાડવું એ પરિવારને એક પ્રતિનિધિત્વ અને પરિવારના એક દીકરા તરીકે આપણી ફરજમાં આવે છે કે આપણે સાચી માહિતી કઈ રીતે પહોંચાડવી. કે ખોડિયારમાં પૂંજાય છે વાણિયા પરિવારની અંદર, એ વાતમાં કોઈ શંકા નથી અને કોઈથી કંઈ કહેવાય પણ નથી. સૌપ્રથમ ખોડિયારમાં ને વાણિયા પરિવાર આખો એના નિવેદ પણ થાય છે, એને પૂંજતો અને હજી પૂંજે છે. વાઘેશ્વરી માને જ્યારેથી પૂંજન કરવા છે તો વાઘેશ્વરીમાં વાણિયા પરિવારને વચને આવેલા છે, વેણે આવેલા છે. વાણિયા પરિવારને વાઘેશ્વરીમાં વેણે આવ્યા એટલે વાણિયા પરિવારમાં કુળદેવીનું સ્થાન વાઘેશ્વરીમાંનું છે. આજે અમારા સમસ્ત વાણિયા પરિવારની અંદર ટોટલ 14 મઠ છે, નાના મોટા. એ મઢની અંદર બિરાજમાન વાઘેશ્વરીમાં, ખોડિયારમાં અમારા સુરાપુરા દાદા પણ ત્યાં બિરાજમાન છે, જેનું સ્થાન કુંડલિયાળા મસરી દાદા છે. ત્યાર પછી એમ જે મસરી દાદાનો પણ ઇતિહાસ બહુ વિશાળ છે કે જે ગાયોને વારે ચડેલા અને દીકરીને બચાવવા માટે ગયેલા અને એ ત્યાં શહીદ થયા અને એમની ખાંભી છે. અને એની જ ખાંભીની બાજુમાં દરજી સમાજની જે જ દીકરીની ખાંભી છે કે એ દીકરીને બચાવવા માટે થઈને દરજી સમાજના સુરાપુરા અને વાણિયા પરિવારના મસરી દાદા બે સાથે શહીદ થયા અને એમની ખાંભી હજી હાલમાં અમે પૂંજીએ છીએ. મોરંગી ગામની અંદર પણ અમારા સુરાપુરા દાદા છે. મોરંગી ગામની અંદર દેવાત દાદા અમારે પૂંજાય છે અને એમનું ધડ પીપળવા છે, ધડ મોરંગી છે અને મસ્તક એનું પીપળવા છે. જે દેવાત દાદા એમનો પણ બહુ વિશાળ ઇતિહાસ છે કે ગાયોની વારે ચડેલા અને એમાં શહીદ થયા અને આજે એને આખો વાણિયા પરિવાર પણ પૂંજે છે. અને એવા પ્રયાસો અમે કર્યા કે ભાઈ કે બને ત્યાં સુધી આપણે પરિવારની અંદર માતાજીના કઈ રીતે આવ્યા છે, આપણે સુરાપુરા મસરી દાદાને કઈ રીતે પૂંજીએ છીએ, મોરંગીની અંદર જે બિરાજમાન છે દેવાત દાદા એને કઈ રીતે પૂંજીએ છીએ, અને પછી ત્રીજા સુરાપુરા દાદા અમારા વાજડી ગામની અંદર જીવા દાદા બેઠેલા છે, એમનો પણ ખાસ ઇતિહાસ છે. અને વાજડી ગામની અંદર જે બિરાજમાન છે ત્યાંના પણ એક દર્શન કરવા, એ પણ એક આપણે અંદરથી આપણે એકદમ આમ દર્શન કરવાથી પણ આપણે અંદરથી શાંતિ મળે અને આપણને અંદર કંઈક નવો અહેસાસ થાય. એટલે વાણિયા પરિવારનો ઇતિહાસ, અમારો પરિવાર જે નાનો પરિવાર, સારો પરિવાર, જે મોઢે વાતો કરતા પણ અમે જ્યારથી આ આયોજનની શરૂઆત કરી છે, આવું બધું સરસ મજાનું ઝીણો પરિવાર અને જોયું કે ભાઈ નાનો પરિવાર છે પણ બહુ જ સારો પરિવાર, અને આજે બધા એકત્રિત થઈ અને નવચંડી યજ્ઞનું આયોજન કર્યું છે. નવચંડી યજ્ઞની અંદર 160 યજમાનોએ પાટલા લખાવ્યા છે અને એમની વૈશાખ વદ દસમ અને 11ના રોજ અમે નવચંડી યજ્ઞનું આયોજન કર્યું છે. અને આવનારી પેઢીઓને ખબર પડે, કારણ કે આ જેટલું ધર્મ છે ને જેટલો જાગૃત રાખશું એટલો આવનારી પેઢીને આપણે જે પણ કઈ ફાયદો થાય અને એને ખબર પડે કે ભાઈ અમારા વડવાઓ શું કરી ગયા. આ બારોટ દેવના ચોપડે જે લખાણ હતું એના આધારે ઊંડા ઉતરતા આપણને ખ્યાલ આવ્યો કે આ સિમરનો ઇતિહાસ શું છે.
બારોટ દેવ શું છે એની અમને જ ખબર નથી. આ છેલ્લા 2 વર્ષથી ખબર પડી કે નામ સાંભળેલું ભાઈ બારોટ દેવ નામ લખે એવું, પણ બારોટ દેવ શું છે એની અંદર ઉતરા ટોટલ 4 બારોટ છે. એમાં રાજુલા છે, બાબરિયાધાર છે અને ભાદરોડ છે. 3 ગામની અંદર બારોટ છે. 3 ગામ 3 ભાઈઓ જ છે, અલગ અલગ. કારણ કે ભાઈઓ નોખા થાય ને એટલે ભાગ પડે. જમીન હોય તો જમીનના ભાગ પડે, ચોપડા હોય તો ચોપડાના ભાગ પડે, મિલકતના ભાગ પડે અને મા બાપના ભાગ પડે. ભાઈઓ નોખા થાય એટલે નાના ભેગા કે મોટા ભેગા. એટલે એ બને અંદરથી એક કહો આમ એક દિવસ કે ભાઈ આ ભાઈઓ નોખા થાય, બધા ભાગ પડે અને એમ કે છે બારોટદેવ નોખા થયા એટલે ચોપડાના ભાગ પડ્યા. એટલે આમાં ક્યાંક ને ક્યાંક આપણા ઇતિહાસની કડી કપાણેલી છે. એટલે એમાં મેં ઊંડા ઉતરવાની કોશિશ કરીને તો આપણો આહિર સમાજ અને બીજા અન્ય સમાજ જે રાજસ્થાનની અંદર જે વસવાટ કરે છે એમની સાથે ક્યાંક ને ક્યાંક જોડાયેલું છે આખો ઇતિહાસ. એટલે કે એ આપણે નજીક નહીં, પણ બારોટ દેવના જે ભાગલા પડ્યા, બારોટ દેવ જે નોખા પડ્યા, તો પછી અંદર વધારે પડતી ઉતરવાની કોશિશ કરી. એટલે આ વાણિયા પરિવારનો ઇતિહાસ મેળવવા માટે વાણિયા પરિવાર સુધી છેવાડાના કે જે બહાર ભણતા હોય છે કે નાના જે છે આજથી 15-20 વર્ષ પછી અહીંયા આવે અને એને ખબર હોય છે કે આપણા બાપ દાદાનો ઇતિહાસ શું છે. એવા પ્રયત્નો પ્રમુખ શ્રી પ્રવીણભાઈ, અમારે ઉપપ્રમુખ ભૂપતભાઈ, ભાઈ બાપભાઈ, કાપજીભાઈ, મહેન્દ્રભાઈ છે, પછી અમારે મનોજભાઈ, અમે 7-8-10 જણા અને પરિવાર આખો ભાઈઓ બહેનો વડીલોના સાથ સહકારથી એવા પ્રયાસો કરીએ છીએ. ભાઈ 1192 વર્ષ પૌરાણિક વાવ અને જે 1192 વર્ષ પૌરાણિક હોય ને એની અંદર ખરેખર માં ભગવતીનો વાસ હોય છે. ઐતિહાસિક એ ખરેખર એ વાત ગમે એને સ્વીકારવી પડે. અને જ્યાં એક સાથે આખો પરિવાર ભેગો થાય ને ત્યાં સાક્ષાત નવ દુર્ગા પણ હાજરી આપે. આવો ખરેખર અંદરથી એવો અમને ભાવ જાગ્યો. એટલે પરિવારને બધાને સાથે મળી, પરિવારને સાક્ષી રાખી, લાડુમોર પરિવારના કુળદેવીમાં અંદર બિરાજમાન છે. પણ અમારા બંને પરિવારે એકાબીજાને ભાઈ એક પરિવાર તરીકે ભેગા મળી અને કાર્યને અમે આગળ વધારવાના પ્રયાસો કર્યા છે. અમારા કુળદેવીમાં વાઘેશ્વરી માતા જે વાણિયા પરિવારને વચને આવ્યા છે, વેણે આવ્યા છે, માં ખોડિયારમાં પૂજનીય છે. વાણિયા પરિવારમાં 3 સુરા પૂરા થઈ ગયા છે. એક કુંડલિયાળા મસરી દાદા, દેવત દાદા મોરંગી અને પીપળવા પણ એમનું મસ્તક છે. અને વાજડી ગામની અંદર જીવા દાદા જ્યાં બિરાજમાન છે. એટલે આ રીતનો અમારો 1192 વર્ષનો પૌરાણિક ઇતિહાસ છે. અને આજે મા ભગવતીની કૃપાથી 31 ગામના સમસ્ત વાણિયા પરિવાર એક છત નીચે ભેગો થવા જઈ રહ્યો છે. આપણે અત્યારે આમ તો વાણિયા પરિવાર અત્યારે અહીંયા ભેગા થયા છે. આપણે જેમ વાત કરી પ્રમુખ સાહેબ, ઉપપ્રમુખ સાહેબ, ખજાનચી, પણ ખાસ કરી આપણે તો ભાગ્યશાળી આમ તો કહેવાય કે આપણને આહિર કુળમાં અવતાર મળ્યો. અને એમાંય આપણે જો વાત કરીએ કે ભાઈ આપણા આ જેમ કેતનભાઈ વાત કરી કે ભાઈ આપણે દેવા દાદા છે, મસરી દાદા છે, જીવા દાદા, આપણે ઈષ્ટદેવ તો કૃષ્ણ ભગવાન છે જ, પણ એની નીચે આપણે આવીએ તો આપણા જ વંશજો જેની વાત કરીએ તો આપણા બાપ દાદાઓએ ગૌ માતા માટે, બહેનો દીકરીઓ માટે બલિદાનો આપી દીધા. આપણે એટલું તો નથી કરવાનું, પણ એનાય પા ભાગનું જો કરીએ તો 100% આપણો પરિવાર, આપણો સમાજ તરી જાય એમ છે. પણ આપણે યોગ્ય દિશામાં કામ કરીએ બધા સાથે મળીને તો 100% સમાજની પ્રગતિ થાય. અને આપણે બધા એક સાથે કઈ રીતે આમાં અવાજ ઉઠાવી શકીએ. આપણે તો શું છે પ્રગતિની દિશામાં હાલવું છે. આપણે કોઈ વિરોધ કરવા કે ભાંગતોડ કરવા તો ભેગું થવું નથી. એકતા હશે તો ગમે તે 100%